હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને સવાર પડી ગયું છે અને વાગી ગયા છે 10. કેમ કે આપણે આવી ગયા છે રાજકોટ, આપણા વતનમાં. સુરતથી આપણે રાતે વહેવા હતા, એટલે સવારે 5 વાગે ઘરે આવ્યા હતા. પછી આરામ કર્યો હતો અને આપણે એક જગ્યાએ 12 રોજ જીવા અત્યારમાં સવારમાં. અને 10 ભાઈ હીરોભાઈને સૂતા હતા, 10 ભાઈ જાગી ગયા. હીરો ક્યાં? જો 10 ભાઈ જાગી ગયા હે. હવે જો મારા કલેજાઓ કહી દે, હાલ મોટામાં હાથ કાઢ, મારા કલેજા કહી દે. સુરત જવું હે? હાલો, રાજકોટ આવી ગયા હો. હવે હા, હું જાગી ગયો. હવે જો 10 ભાઈને સૂઈ ગયા હતા અને આપણે જગ્યાએ બેસવા જવાનું હતું, તો આપણે સવારમાં કામ કરતા એવા અને સુરતમાં 8 દિવસ મોજ કરી મસ્ત મજાની, અને એ મજા આવી. હવે 8 દિવસ સાંભળશે સુરતનું વાતાવરણ મસ્ત હતું સુરતનું. કેમ કે ગરમ પવન એને ઓછો લાગતો, ગરમી એને ફૂલ થતી હતી. અને આ રાજકોટમાં તો ગરમ પવન એને બહુ લાગે, લૂ લાગે. સુરતમાં દરિયાકાંઠો આવી ગયો ને તો આપણને લૂ નહોતી લાગતી, પણ ગરમી પુષ્કળ હતી. તો જો મસ્ત મજાની એને 10 વાગી ગયા અને આપણે જાય હવે. કેમ કે એને આપણે 10 દિવસથી આપણે રાજકોટને ચા નથી પીધી, એટલે આપણે જાય ચા પીવા. અને વિડીયોમાં બન્યા રહી ગયો. નીરુભાઈ છે ને ઉતા છે અને મજા આવી સુરતમાં. 2 માસીના ઘરે રોકાણા, માસીની ભાનકીઓ હતી, બેનો આવી હતી, 2 બહુ મજા કરી. હવે 8 દિવસ સુધી એને સાંભળશે અમારા 10 ભાઈને, 10 ભાઈ સાંભળશે, 10 ભાઈને સાંભળશે. કાં સમજો કેને પેપ્સી આપી? ઊભો થાય. પેપ્સી કેને આપી? પેપ્સી કેને આપી? આવડે નામ કેને આપી? કે અમારા બેને એને પેપ્સીથી 10 ભાઈ હાટું ફ્રીજમાં બરફ કરવા મૂકી છે. કાંઈ નથી. ચાલો ફેમિલી, વિડીયોમાં બન્યા રહેજો. આપણે કેમ કે ઘઉં બહુ પી આવી, હમણાં ચા પીધી નહોતી રાજકોટની, તો આપણે ચા પીવા. હાલો ફેમિલી, જો મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને આપણે બેસી ગયા છે જમવા. જો આપણે છે ને 8-10 દિવસ પછી ઘરના ભોજન ત્યાં લઈશી અને આવી ગયો છે જો મસ્ત મજાનો કેરીનો રસ, બટાકાનું શાક, આપણું ફેવરિટ શાક બટાકાનું, રસ કાઢી નાખ્યો છે, રોટલી. અને આજ 8-10 દિવસ પછી આપણે એને ઘરના ભોજન ત્યાં લઈ રાજકોટ. અને જો અમારા ઓલા ભાઈ છે ને રિહાણા છે, જો ઓલું કહી દે ખરી રિહાણો લે હા કરે. હાલો ઈવો ભાઈ. હેલો ફેમિલી, કેમ છો? મજામાં છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે બેસી ગયા છીએ જમવા, ઘરના ભોજન કરવા. હાલો. હા, ઉઈ તો કેટલા વાગે? 11 વાગે. ટ્રેનમાં જામી ગયો તો, ગરમી થાય કંઈ નાખી રાત ટ્રેનમાં હું તો પણ 11 વાગે ઉઠો. આપણે છે ને નીંદર કંઈ ટ્રેનમાં થઈ નથી, બેઠા હતા ના ઉઈ ગયા હતા બધા પાલટી ટ્રેનમાં. ચાલો ફેમિલી, આવી જાઓ આપણે તમારે. હેલો ફેમિલી, જો આપણે મસ્ત મજાના ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે ને વાગી ગયા છે 5. આજે એને 8 દિન નીંદર છે ને ખેંચી એવું લાગે છે કે આપણે બપોર વચારે છે ને સુરતમાં એને હોવાતું નહોતું, હોવાતું હતું પણ માપે, પણ આજે છે ને 12 વાગે હોઈ ગયા હતા ને તો 5 વાગ્યા. જો હા ભાઈ ઉઠીને ચોકલેટ લઈ લીધી છે. શું ખાય? હા, શું હે? ચોકલેટ કેને આપી? હા લે, હા ને લા. જો ફેમિલી, આપણે હવે જવાનું છે. આજે ગુરુવાર છે ને, તો મામા દરે જવાનું. કેમ કે જ્યાં ગુરુવાર નહોતા જવાનું, તો આપણે સુરતમાં દર્શન કરી આવ્યા તેમ ત્યાં બાજુમાં હતું ત્યાં. આજે ગુરુવાર હતો, જવાનું છે. તો બન્યા રહીજો તમે વિડીયોમાં. મામા દેવના જો અને આપણે શ્રીજ્ઞાન એવું અને ગાવી નાખી. જો આપણા 10 ભાઈ આવી ગયા. જો કરી લીધે દર્શન, જોઈ લ્યો પ્રસાદી. દર્શભાઈ ક્યાં આવ્યા આપણે? જો દર્શન કરી લે ગયા. જો
આપણે આવી ગયા છીએ ઘરે પડી ગઈ છે હાન જો હાન પડી ગઈ છે ને હા જો બધા બે ગયા હાલો ફેમિલી, જો જમવાની ફૂલ તૈયારી. આપણે આવી ગયા હવે રાજકોટમાં અને જમવાનું છે ને બની રહ્યું છે. જમવું હોય તો આવી જાઓ. હા આપણા દર્શભાઈ જો ઓનલાઈન બે ગયા છે. મને ભરે મારે આખું પડી પાણી છે. લાય આમ કરતો આપણે હે ને મારા પપ્પાએ પાણીપુરી ખાધી સુરતની ન ખાધી રાજકોટની ન ખાધી ખવાણી ને આપણે બધા એને ખાઈ ગયા. મને એને હા આવી પડી મારે. રાજકોટમાં ખાધી હો જો અહીં જમવાની તૈયારી રોટલી ખીચડી શાક શેનું છે વાહ ભરેલા પલેરા રીંગણાનું હા શાક ભાવે તને અહીં જો તો કહી દે હાલ લાઈક કરવાનું કહી દે. લો ફેમિલી, જો આપણે મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે હાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 8. જો બહારનો નજારો જો રાજકોટનો. આપણે 8-10 દિવસથી આ નહોતા. જો આજે આવી ગયા આપણે રાજકોટમાં આપણા ઘરે. જો બધાય છે ને ભોજન અહીંયા લઈ રહ્યા છે, સાંજના જમી રહ્યા છે. આ દર્શભાઈ, એ દર્શભાઈ, હાલો 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 જમવા. વાહ મારા કલેજા વાહ. જો ફેમિલી, આપણે સુરતમાં હતા ને ત્યાં ટાઈમની ખબર જ ન પડતી. એમ સવારથી હાંજ પડી જાય ને 8 દી ગયા ને આપણે એમ થાય 2 દી ગયા છે. 8 દી ફટાફટ નીકળી ગયા. જમવાનું કાંઈ ખબર ન પડે ટાઈમની. સાંજે જમવાનું ખબર ન પડે. આપણે છે ને અહીંયા 12 વાગે ખાઈ લઈએ, ત્યાં છે ને આપણે 2 વાગે ખાઈને તો આપણે એમ થાય આપણે 11 વાગે જ ખાતું. જમવાની કોઈ છે ને ટાઈમની સુરતમાં ખબર ન પડતી કેમ કે વાતાવરણ જેવું છે. ચાલો ફેમિલી, અત્યારનો વિડીયો કરશો આપણે અહીંયા પૂરો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.